આમ જ રાખવાનું. હા, ચાલો મિત્રો, આલુ પરોઠા ખાવા. આ અહીંયા બતાવો. જુઓ, આ બટેટાનો માવો છે. બટેટા બાફીને છૂંદી નાખ્યા છે. એમાં લીલા મરચાં દેખાય છે. જુઓ મિત્રો, આ આલુ પરોઠા બનાવું છું. આ બટેટાનો માવો છે. બટેટાને બાફીને છૂંદી એની અંદર લીલા મરચાં, કોથમીર, ઝીણી સમારેલી ડુંગળી, લીંબુ, ખાંડ ને મીઠું નાખીને આવો માવો તૈયાર કર્યો છે. અને ઘઉંનો લોટ બાંધી મીઠું નાખી અને એમાંથી આવા સરસ મજાના આલુ પરોઠા બને છે. જુઓ, રોટલી પહેલાં વણી નાખવાની. રોટલી પહેલાં વણી નાખવાની, પછી અંદર બટેટાનો માવો ભરવાનો અને આમ હળવા હાથે વણી નાખવાનો. ફરતું ફરતું તેલ રેડી દેવાનું. જો બટાકાનો માવો ભરીએ છીએ. પછી આમ પૂરણપોળીની જેમ આમ વાળી લેવાનું બધી બાજુથી. પછી હળવા હાથે વણી નાખવાનું.